જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરો સાથે અયોધ્યામાં થયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો। ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે। 1991માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા, જે વિપક્ષ અલગ માનસિકતા રાખતું હતું। રામ ભક્તો અને કાર્યકર્તા સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું લાઈવ નિદર્શન કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યા હતા। તેમણે સમગ્ર ઉત્સવ કાર્યકર્તા સાથે નિહાળ્યા બાદ કહ્યું કે રામ મંદિર બનવું જોઈએ તે માટે અનેક પ્રકારના આંદોલનો થયા હતા। અનેક લોકોએ કાર સેવા કરી હતી, અનેક લોકોએ શહીદી વહોરી હતી, કેટલાય લોકોએ રામ મંદિર માટે વર્ષો વર્ષ તપસ્યા કરી હતી, વર્ષો સુધી બાધાઓ રાખી પોતાની અલગ અલગ રીતે લાગણી વ્યક્ત કરી હતી। દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્ણ કરી છે, જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી એમને અભિનંદન પાઠવું છું। રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું, લોકોની શ્રદ્ધાને હાનિ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું, એમ કહીને પાટીલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું। ત્યારે રામ મંદિરની સ્થાપના માટે સંઘર્ષ કરનારા કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે। દરેક લોકસભા બેઠક પરથી 1400 કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમ એમણે કહ્યું હતું। લગભગ 400 થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા। અનેક લોકોએ કાર સેવા કરી, અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી, વર્ષો સુધી બાધાઓ રાખી। કોઈએ મીઠાઈ છોડી, કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું, કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી। આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને, એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે। એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમણે વધુમાં કહ્યું કે રામનું અસ્તિત્વ નથી અને રામ મંદિર નહીં બનાવવાની માનસિકતા ધરાવતા લોકો વચ્ચે પણ પ્રધાનમંત્રીએ સૌને સાથે રાખી કોઈ પણ કાંકરી ચાળા થયા વિના મંદિરનું નિર્માણ કર્યું છે। ભગવાન અયોધ્યાના રાજા પણ હતા, અયોધ્યાને કાયમી સજાવવામાં આવ્યું છે, અયોધ્યાને એક રીતે ડેવલપ કર્યું છે, આજે દુનિયાનું શ્રેષ્ઠ મંદિર નિર્માણ પામ્યું છે। વિપક્ષી પાર્ટી ભગવાનમાં શ્રદ્ધા રાખતી નહોતી, તે પાર્ટીઓના જુલમ પણ કાર સેવકોએ સહન કરવા પડ્યા હતા। આજે કાર સેવકોની ધ્યેયતાનો અંત પૂરો થયો છે। જે કાર સેવકોને અયોધ્યા જવું હશે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। અવ્યવસ્થા ન થાય તે માટેની કાળજી રાખવામાં આવશે। ગુજરાતમાંથી ભોજન માટેની વ્યવસ્થામાં લોકો જોડાયા છે। અયોધ્યા મુકામે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરત આખું રામ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું છે। શહેરીજનો દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન રામને આવકારવા માટેની તૈયારીઓ કરાઈ હતી। મંદિરોમાં પણ સાફ સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે ઉધના ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાયા હતા। સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાયેલ સાફ સફાઈ અભિયાનમાં જોડાયેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તીર્થ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટેની અપીલ અને આહવાન કરવામાં આવ્યું હતું। 500 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને લોકોની જે આશા, અપેક્ષા અને ઈચ્છા હતી તે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પૂર્ણ થઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। દેશના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, જેના કારણે અયોધ્યાને પણ દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આખા દેશના ગામડાઓથી લઈને શહેરોના તીર્થ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના
કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થસ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ જ સરસ કામ આજે કર્યું છે. ગુજરાતના 360 ગામડાઓમાં આ સફાઈ કરવામાં આવી છે. વિતેલા દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ તીર્થ સ્થળોની સાફ સફાઈ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે બદલ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન પાઠવું છું. વડાપ્રધાને જાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું, તેની આ અસર આખા દેશમાં જોવા મળી છે. સફાઈ ઝુંબેશ હાથ ધરી માત્ર સફાઈ કરવાથી નથી, પરંતુ તેની જાળવણી કરવી પણ આપણી સૌ કોઈની જવાબદારી છે, જે તે માટે કાર્યકર્તાઓને પ્રેરિત કરવામાં આવ્યા છે. સફાઈ કરવી અને તેની જાળવણી પણ કરવી તેવો મેસેજ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં જોવાનું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળો, પૂજા સ્થાનો અને મંદિરોની આસપાસના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા કક્ષાનો સફાઈ કાર્યક્રમ ઓલપાડના સરસ ગામે રામજી મંદિરમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બીકે વસાવાની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ તથા પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્થળો, પૂજા સ્થાનો, મંદિરોની આસપાસના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રામમય મહોત્સવનો માહોલ જામ્યો છે. ઠેર ઠેર શોભાયાત્રા, ધાર્મિક પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા કક્ષાનો સફાઈ અભિયાન કાર્યક્રમ ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલા રામજી મંદિરે કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરે રામજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને જાતે મંદિર પરિસરની સફાઈ કરીને લોકોમાં એક ઉત્તમ સંદેશ આપ્યો હતો અને એમને સ્વચ્છતાની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા સૌ લોકોને અપીલ પણ કરી હતી. માનનીય વડાપ્રધાને 2 ઓક્ટોબરે આખા દેશમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટેની આપણા બધાને સૂચના આપી હતી. એના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રીએ અમદાવાદથી 2 ઓક્ટોબરથી તમામ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની સૂચના આપી હતી. સુરત જિલ્લામાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી આપણે મોટા પાયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી, જેમાં આપણે 698 જેટલા નાના ગામોમાં પણ કવર કરવામાં આવ્યા. છેવાડાના ઉમરપાડા તાલુકાના જંગલ ગામો સુધી આપણે પહોંચ્યા અને દરેક જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા અન્ય સફાઈની અભિયાન આપણે આમાં હાથ ધર્યું. સુરત સ્વચ્છ ભારત મિશન થકી વડાપ્રધાનની સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી છે. 22મી જાન્યુઆરી સુધી સુરત શહેર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરાયું છે અને આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના તમામ મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરાયો હતો અને નાગરિકોના ઉત્સવમાં સ્વચ્છતાના માધ્યમથી ભાગ લઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે ઓલપાડના સરસ ગામે રામજી મંદિરની સાફ સફાઈ કર્યા બાદ રામજી મંદિરના દર્શન કરી નજીકમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની જે સૂચના થઈ આવેલી હતી, એના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં આપણે 258 જેટલા મંદિરોને કવર કરી ચૂક્યા છે અને કેવળ મંદિર નહીં પણ આજુબાજુના પરિસરને પણ ચોખ્ખા રાખવા માટે આપણે તમામ ગ્રામવાસીઓ ને પ્રતિજ્ઞા પણ લેવડાવીએ છીએ અને એના સાથે સાથે સફાઈ ઝુંબેશ પણ હાથ ધરીએ છીએ. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંદેશ મુજબ સ્વચ્છતા ત્યાં પ્રભુતા પ્રમાણે દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા અભિયાન જરૂરી છે. સમગ્ર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં રામ મંદિર નિમિત્તે ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી કરવા માટે અનેરો ઉત્સાહ છવાયો હતો. તો અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્તુભ્યમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યપુત્રી તાપી નદીના ઘાટ પર 2 લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોશ
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા લાગ્યા હતા. ભગવાન શ્રી રામને આવકાર ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. પરિણામે તાપી કિનારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. દીવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ હનુમાન સ્વસ્તિક ઓમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. મહાઆરતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હર્ષ સંઘવીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું. બીજી તરફ સુરક્ષાના કારણોસર સૂર્યપુત્રી તાપી નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામચંદ્રજીએ બતાવેલી દિશામાં આપણે સૌ લોકો જીવન જીવીશું. આપણે આપણા શહેરને, આપણા આંગણાને સાફ રાખીશું. સુરત સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે. વર્ષ સુધી આપણે આ નંબર 1 રહીશું. એ પ્રકારના સંકલ્પ આપણે સૌ લોકોએ સાથે મળીને લેવાનો. મારી આપ સૌ લોકોને, બધા જ ભારતીયોને હું ખૂબ શુભકામનાઓ આપું છું. સુરત શહેર સૂર્યપુત્રી નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઓવારા ઉપર નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો. એની સાથે ભવ્ય રામ મંદિર, 2 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા, હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરીએ બપોરે 12:29:08 થી 12:30:32 સુધી અભિજીત મુહૂર્ત હતું. અને આ મુહૂર્ત શ્રેષ્ઠ હોવાથી પ્રભુ શ્રી રામના આગમનની ઘડી આ જ મુહૂર્તમાં નક્કી કરાઈ હતી. આ મુહૂર્ત 84 સેકન્ડનું હતું. દેશભરમાં આ પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર દેશ અને દુનિયા આ ક્ષણે રામમય બની ગઈ હતી. તો હવે છે નાના વરાછા ખાતે આવેલા રામજી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે જ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ અહીં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એલઈડી સ્ક્રીન પર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ભક્તો લાઈવ જોઈ શકશે. રામજી મંદિર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અહીંયા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લાઈવ નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા. વિશાળ સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવો દ્વારા જે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, એક અહીંયા હાજર ભક્તોએ લાઈવ નિહાળી ધન્યતા અનુભવી હતી. સાથે જ ભગવાન રામના પૌરાણિક મંદિરમાં અવસરે શ્રી રામના દર્શનનો લાભ પણ લીધો હતો. અહીંયા ભગવાન રામની વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય પૂજન વિધિ પણ કરાઈ હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામના જન્મસ્થાન ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આજે વડાપ્રધાનના હસ્તે થયેલા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બાદ દેશભરના રામ મંદિરમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા. ત્યારે સુરતના નાના વરાછા ખાતે અતિ પૌરાણિક શ્રી રામ મંદિરમાં પણ અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને આ અવસરનો લાભ લીધો હતો. સુરત શહેર ભગવા રંગમાં રંગાઈ ગયું છે. ચારે તરફ જય શ્રી રામ સાથે ભગવા ધ્વજ સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ પર અને ટેક્સટાઇલ માર્કેટથી લઈને ડાયમંડ માર્કેટ સુધી લહેરાતા દેખાઈ રહ્યા છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. સવારથી જ અલગ અલગ કાર્યક્રમોની ભરમાર જોવા મળી રહી છે. ઠેર ઠેર શોભાયાત્રાઓ અને પ્રદર્શનો લાગી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામની ઝાંકી સાથે આ શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. મિની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા સમર્પિત કર્યા બાદ આ યાત્રા આગળ વધી હતી. કાપોદ્રા મહાદેવ મંદિર સુધી આ યાત્રા નીકળી હતી, જેમાં કેસરી સાફા સાથે હજારો લોકો જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત સ્થાનિક નેતાઓ આ યાત્રામાં હાજર રહ્યા હતા.
ચારે તરફ જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરેકના હાથમાં કેસરી ધજા લહેરાતી દેખાઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં અને દેશભરમાં રામમય વાતાવરણ બની ગયું છે. સ્વૈચ્છિક રીતે લોકો વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ખૂબ જ સુંદર આયોજન શોભાયાત્રાનું કરાયું છે, જેમાં ડાયમંડ ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વરાછાવાસીઓ તેમજ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે. દેશના તમામ લોકોની ઈચ્છા હતી કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર નિર્માણ થાય. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ દેશના લોકોની તમામ ઈચ્છા અને આકાંક્ષામાં પૂર્ણ કરી છે. ભગવાન રામ એ ભગવાનની સાથે સાથે રાજા પણ હતા, તો રાજાને શોભે એવું દુનિયાના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર અયોધ્યામાં બન્યું છે. અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર દેશના શ્રેષ્ઠ મંદિરોમાંનું એક છે. આજે ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાન શ્રી રામ અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થયા છે, જે દિવસની લોકો આતુરતાથી રાહ જોતા હતા. એ ઘડીને સુરતના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે સુરતમાં તૈયાર થયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે આયોજન કરાયું છે ભગવત સપ્તાહનું. ત્યારે ગોળાદરા વિસ્તારમાં આજે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં 10,000થી વધુ મહિલાઓ સહિત લોકો જોડાયા હતા અને જય શ્રી રામના જયકારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અંદાજે 3 કિલોમીટર લાંબી આ યાત્રા નીકળી હતી, જેમાં રામ મંદિર પણ તૈયાર કરાયું હતું. 500 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બને તે માટે લડત ચલાવાઈ રહી હતી અને આખરે તે જ જગ્યાએ રામ મંદિર તૈયાર પણ થઈ રહ્યું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે આ ઐતિહાસિક દિવસે લોકો તેમાં કોઈને કોઈ રીતે જોડાવા આયોજન કરી રહ્યા છે. સુરતમાં સામાજિક કાર્યો સાથે લોકો દ્વારા ધાર્મિક કાર્યો પણ હવે આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે કરવા માટેના આયોજન કરી રહ્યા છે, જે માટે સુરતના ગોળાદરા વિસ્તારમાં રામ મંદિર તૈયાર થઈ ચૂક્યું છે અને હવે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યારે મંદિરના સંચાલકો દ્વારા અયોધ્યામાં રામ મંદિરની સાથે જ આ રામ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેનું આયોજન કર્યું છે. એટલું જ નહીં, તેની સાથે તૈયાર થયેલા રામ મંદિર અને અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને ભાગવત સપ્તાહ પણ બેસાડવામાં આવી છે. ત્યારે આ ભાગવત સપ્તાહના એક દિવસ પહેલા એટલે કે આજે ભવ્ય પોથી યાત્રા ગોળાદરા વિસ્તારમાંથી નીકળી હતી. સુરતના ગોળાદરા વિસ્તારમાંથી નીકળેલી પોથી યાત્રામાં એક સાથે 10,000થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા હતા. અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબી આ પોથી યાત્રામાં રામ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. પોથી યાત્રાની સાથે આબેહૂબ મોટું રામ મંદિર પણ તૈયાર કરી તેની યાત્રા કાઢવામાં આવી હતી. આ સાથે તમામ મહિલાઓ અને લોકો દ્વારા રસ્તા ઉપર જય શ્રી રામના નારા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તાર રામના જયકારથી ગુંજી ઉઠ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલ રામમય ભક્તિમાં ડૂબ્યું છે. નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાલાની આગેવાનીમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો છે. આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી. શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કોમી એકતાના પણ દર્શન થયા છે સુરતમાં. સુરત સિવિલ કેમ્પસ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રભુ શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અને આ આયોજન મુસ્લિમ સમાજના આગેવાન અને નર્સિંગ સ્ટાફ અગ્રણી ઇકબાલ કડીવાલાની આગેવાનીમાં કરાયું હતું અને તમામ નર્સિંગ સ્ટાફ ભગવા રંગે રંગાયેલા દેખાયા હતા. સાથે ઇકબાલ કડીવાલા પણ ભગવા રંગના કુર્તામાં સજ્જ થઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા ને જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. એક બાજુ કેટલીક રાજકીય પાર્ટી શ્રી રામ મંદિરને લઈને રાજનીતિ કરી રહી છે, ત્યારે હિન્દુ મુસ્લિમ એક થઈને સિવિલ કેમ્પસ ખાતે ઉત્સવ ઉજવી રહ્યું હોય એ દ્રશ્ય કંઈક અલગ જ સંદેશ આપી રહ્યું છે. અહીંયા સમસ્ત નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો સાથે જે રેલી કાઢવામાં આવી હતી એમાં પ્રભુ શ્રી રામને એક જ પ્રાર્થના કરવામાં આવી હતી કે હોસ્પિટલ ખાતે જે દર્દી આવે એ તમામ દર્દી સત્વરે સાજા થઈને પોતાના ઘરે ફરે અને તમામ લોકોના તંદુરસ્તી સાથે સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી. જય જય શ્રી રામ, જય શ્રી રામ. 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે. સાથે સાથે
આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો જય શ્રી રામ. સિવિલ કેમ્પસમાં કાઢવામાં આવેલી આ રેલીમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા હતા. ત્યારે આ રેલીમાં સિવિલમાં સારવાર માટે આવનાર દર્દી અને એમના સગા સંબંધી પણ જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર રામમય બની ગયો હતો. તો સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ છે. ત્યારે વલસાડના તિથલ બીચ ખાતે 51,000 દીવા પ્રગટાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય, જેના ઉપલક્ષ્યમાં વલસાડ તિથલ દરિયા કિનારે 51,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના લોકો જોડાયા હતા અને 51,000 દીવડાની સાથે વિવિધ રંગોળીઓ પણ દોરવામાં આવી હતી. આખું તિથલ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તમામ હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોએ મહાઆરતી ઉતારી જય શ્રી રામના નારા સાથે તમામ તિથલ બીચને ગજવ્યું હતું. સમગ્ર વલસાડ જિલ્લાએ એક અભૂતપૂર્વ કહી શકાય એવો કાર્યક્રમ રાખીને સમગ્ર સનાતન હિન્દુ સંગઠનોએ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બધા સંગઠનોએ જે રીતે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું, 51,000 દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે, એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે. સમગ્ર દેશ જ્યારે ભક્તિમય બન્યો છે, ત્યારે સમુદ્ર કિનારે મહાઆરતીમાં આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધર્મપ્રેમી ભક્તો દ્વારા ઉત્સાહભેર ભાગીદાર બનીને ધન્યતા અનુભવી હતી. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેર આખું રામમય ભક્તિમાં ફેરવાઈ ગયું છે. ઠેર ઠેર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અયોધ્યા કી ઝલક અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા, જેમાં ભગવાન શ્રી રામ, ભાઈ લક્ષ્મણ, પત્ની સીતા અને સેવક હનુમાનજીની અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. સુરતમાં અયોધ્યા કી ઝલક અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા મહાઆરતીનો પણ લાભ લેવામાં આવ્યો હતો. સુરતના ઉધના વિજયાનગર ખાતે યોજાયેલા અયોધ્યા કી ઝલકના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે વર્ષોથી દેશના લોકોની ઈચ્છા અને જે અપેક્ષા હતી તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય કાર્યક્રમ કરીને લોકોનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશના લોકો રામમય બની ગયા છે. ગલીએ ગલીએ તથા શેરીઓમાંથી નીકળતી વિશાળ શોભાયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. લોકોની જે આશા અને અપેક્ષા હતી અને આ રામ મંદિર માટે લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું છે તે આજે ખરા અર્થમાં સાર્થક થવા જઈ રહ્યું છે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં દેશના લોકોની વર્ષોથી ઈચ્છા હતી, અપેક્ષા હતી, એ પૂર્ણ કરવા માટે રામ જન્મભૂમિ પર ભગવાન રામનો ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરીને આખા દેશના લોકો રામમય બની ગયા છે. ગલીએ ગલીએ, ઘરે ઘરે, રોડ ઉપર હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો ભગવાન રામના રેલીમાં જોડાય છે. આ મંદિરના નિર્માણ માટે અનેક કાર સેવકોએ પણ પોતાનું બલિદાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ પણ કાંકરીચાળો થયા વિના અને સૌને સાથે રાખીને મંદિરનું નિર્માણ કર્યું છે. તે અભિનંદનને પાત્ર છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આખો દેશ હિલોડે ચડ્યો છે.
જેમાં ગુજરાત અને સુરત પણ સહભાગી બન્યું છે. અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિરની પ્રતિષ્ઠા પહેલા વ્યારા વીએચપી દ્વારા વિરાટ બાઇક રેલી કાઢવામાં આવી હતી અને સમગ્ર વ્યારા નગર રામમય બન્યું હતું અને નગર ભગવા રંગથી રંગાયું હતું. રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતશબાજી યોજાઈ હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે વ્યારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ બાઇક રેલીમાં 1800 થી વધુ બાઇક જોડાઈ હતી. આ બાઇક રેલીમાં ભગવાન શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની કૃતિમાં બાળકો રેલીમાં જોડાયા હતા. બાઇક રેલીમાં નગર ભગવાન શ્રીરામની ગૂંજ ઉઠી હતી. સમગ્ર વ્યારા નગર રામમય બન્યું હતું. ભગવા ધ્વજ સાથે નીકળેલી ભવ્ય રેલીથી નગર ભગવામય બન્યું હતું. રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સિયારામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ બાદ તેના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ વ્યારાનગર દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં નગરજનોએ સહકાર આપ્યો, તે બદલ સૌ નગરજનોનો આભાર માનીએ છીએ. અને નગરમાં મુખ્ય માર્ગથી લઈ રામજી મંદિરના વિસ્તારમાં ફરી શાહજી મેદાન ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું. હનુમાન ચાલીસા પાઠ કરી ભવ્ય આતિશબાજી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. જય સિયારામ. સમગ્ર દેશ અને વિશ્વના અનેક દેશોમાં હાલ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સવનો માહોલ છે. ત્યારે નાના શહેરો અને ગાર્મી વિસ્તારમાં પણ પ્રભુ શ્રી રામના ભક્તો હાલ રામ ભક્તિમાં રંગાયા છે. ત્યારે દરેક સનાતની હિન્દુ પોતાની રીતે પોતાની ભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.